ગાંધીનગર ખાતે આવેલી વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUનો ચોથો દીક્ષાંત સમારોહ આજે અત્યંત દબદબાભેર યોજાયો। આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। NFSUના આ દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। યુનિવર્સિટીના કુલપતિ અને પદ્મશ્રી ડોક્ટર JM વ્યાસના હસ્તે કુલ 1799 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 17 PhD ધારકોનો પણ સમાવેશ થાય છે। શૈક્ષણિક ક્ષેત્રે અપ્રતિમ સિદ્ધિ મેળવનારા 52 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા। સમારોહ દરમિયાન એક ઐતિહાસિક સિદ્ધિ સમાન આંતરરાષ્ટ્રીય ડિજિટલ વિવાદ નિવારણ કેન્દ્ર IDDRCનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેન્દ્ર વિશ્વભરમાં ડિજિટલ માધ્યમથી વિવાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે। આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર, ન્યાયમૂર્તિ NV અંજારિયા, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઝિમ્બાબ્વે અને સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। -25